હેલો એવરીવન, મેનેજમેન્ટ એકાઉન્ટ ફંડનું આપણું છે કેશ ફ્લો સ્ટેટ. આજે આપણે એક ક્વેશ્ચન જોઈશું, ત્યાર પછી આપણે આ ચેપ્ટર સેલ્ફ પ્રેક્ટિસ માટે હોમવર્કમાં ક્વેશ્ચન પણ આજે હું તમને કહીશ, મારે કરવાના છે. એમાં કોઈ ક્વેરી હોય તો ચેક કરી શકો છો. બરાબર છે મારું અહીંયા પ્રમાણે આપણું અહીંયા ચેપ્ટર આજે કરીશું. એક અગત્યનો ક્વેશ્ચન છે, લેટેસ્ટ એક્ઝામનો ક્વેશ્ચન નંબર 7 છે, જે આજે આપણે જોઈશું. ઓકે, સ્ટાર્ટ કરીએ. ક્વેશ્ચન નંબર 7 છે લેટેસ્ટ એક્ઝામમાં. લેટેસ્ટ એક્ઝામ સમ નંબર 7. એટલે તો ક્વેશ્ચન જોઈ લઈએ. હવે ક્વેશ્ચનની અંદર જોઈ શકીએ છીએ આપણે કે બે બેલેન્સ શીટ 2 વર્ષના આપેલા છે આપણને. કઈ કંપની માટે? સ્નેહલ કંપની માટે 31 માર્ચ 2012 એન્ડ 31 માર્ચ 2013. અધર ઇન્ફોર્મેશન છે જેમાં જોઈએ એ પ્રમાણે કયા લેઝર પર એની કયા બેલેન્સ પર ઇફેક્ટ થાય છે એ પણ સાથે ચેક કરતા જઈએ. તો ફર્સ્ટ પોઈન્ટ છે, ઇન્ટરેસ્ટ પેડ ઓન મોર્ગેજ લોન વોઝ 35,000. મોર્ગેજ લોન મીન્સ અહીંયા આપણે કોઈ એસેટ ગીરવે મૂકી એટલે કે મોર્ગેજ કરી અને આપણે એ લોન લીધેલી હશે. એવી લોન આપણને અહીંયા લાયબિલિટી સાઈડ આપેલી હોવી જોઈએ. ચેક કરીએ છીએ તો મળે છે અહીંયા મોર્ગેજ લોન. ઓપનિંગ બેલેન્સ છે એનું 1,75,000, ક્લોઝિંગ બેલેન્સ મીન્સ અહીંયા એ થયું કે આ મોર્ગેજ લોન આ વર્ષ દરમિયાન પેડ કરી દેવામાં જેનું ઇન્ટરેસ્ટ પે કર્યું છે 35,000. હવે કોઈ પણ લોન હોય તો લોન અને લોનનું ઇન્ટરેસ્ટ એ બંનેના લેઝર અલગ અલગ. લોન છે એ લાયબિલિટી છે, જ્યારે ઇન્ટરેસ્ટ છે એ એક્સપેન્સ છે. તો લાયબિલિટી જે હશે એ આપણને બેલેન્સ શીટમાં બતાવેલી હશે કે આટલી લોન બાકી છે કે આટલી લોનનું પેમેન્ટ કર્યું, પણ એનું લોનનું ઇન્ટરેસ્ટ જે છે એ ઇન્ટરેસ્ટ આપણે ક્યાં બતાવીએ છીએ? પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટમાં એઝ અ એક્સપેન્સ તરીકે લખીએ. તો અહીંયા આપણને P&L એકાઉન્ટની એક વિગત આપી છે, મોર્ગેજ લોનનું આપણે ઇન્ટરેસ્ટ પે કર્યું છે તો એ પ્રમાણે આપીશું, એનું લેઝર બનાવી અને એના અંદર આપણે ઓકે. તો ફર્સ્ટ પોઈન્ટ આપણો છે મોર્ગેજ લોન. સેકન્ડ પોઈન્ટ છે ડિવિડન્ડ 25,000 વોઝ પેઇડ. તો ચેક કરીએ, આપણને ડિવિડન્ડનું અકાઉન્ટ આપેલું છે. લાયબિલિટી સાઇડ ચેક કરીએ છીએ તો ક્યાંય ડિવિડન્ડનું અકાઉન્ટ આપેલું નથી. એનો મતલબ એ થયો કે ડિવિડન્ડ ડિક્લેર કર્યું અને પેમેન્ટ કર્યું. કોઈ ડિવિડન્ડ આપણે પહેલાં ડિક્લેર કરીએ તો એને પ્રપોઝડ ડિવિડન્ડ કહેવાય. પછી જ્યારે પેમેન્ટ કરો તો આપણે પ્રપોઝ ડિવિડન્ડના અકાઉન્ટ અત્યાર સુધીના આપણે લાસ્ટ ઘણા બધા લેક્ચર્સ, ઘણા બધા ક્વેશ્ચન જે જોયા એના અંદર આપણા પ્રપોઝ ડિવિડન્ડ અને પ્રોવિઝન ફોર ટેક્સ આવા બે લેઝર આવતા હતા. અહીંયા ડિવિડન્ડના પેમેન્ટ માટેની સૂચના આપી છે પણ ડિવિડન્ડનું અકાઉન્ટ નથી આપ્યું. બરાબર છે, તો ચેક કરી લઈશું એ પણ કઈ રીતે એની અસર આપીએ છીએ. Assets of another company were purchased for consideration of rupees 1,25,000 payable in shares. The following assets were purchased. આ પણ ખાસ અગત્યનો પોઈન્ટ છે. એસેટ્સ ઓફ અનધર કંપની એટલે બીજી કંપનીની મિલકતો આપણે ખરીદી. પરચેસ્ડ ફોર અ કન્સિડરેશન ઓફ 1,25,000, 1,25,000 રૂપિયામાં આપણે આ એસેટ્સ પરચેસ કરી. પેએબલ ઇન શેર્સ જે આપણે શેરના સ્વરૂપમાં પેમેન્ટ કરવાનું છે. એન્ડ ધ ફોલોવિંગ એસેટ્સ વેર પરચેઝ, બાકીની નીચે મુજબની એસેટ જે છે એ આપણે પરચેસ કરી છે, જેમાં છે સ્ટોક 50,000 અને મશીનરી છે 62,500. એસેટ્સ પરચેસ કરી, બદલામાં પેમેન્ટ કર્યું આપણે આપણા શેર. તો એની અસર આપણે જોઈશું. એસેટ્સમાં જોઈએ તો સ્ટોક અને મશીનરી. સ્ટોક છે એ કરંટ એસેટમાં આવશે અને મશીનરી છે એ ફિક્સ્ડ એસેટમાં આવશે. તો જ્યારે આપણે વર્કિંગ કેપિટલની ઇફેક્ટ આપીશું ત્યાં પણ ધ્યાન રાખીશું. સ્ટોક છે અહીંયા અને મશીનરી છે તો મશીનરીના અકાઉન્ટમાં એની ઇફેક્ટ ઓલરેડી આવી જવાની લેઝર બનાવીશું. એટલે ફર્ધર આ મશીનરી ઓફ ₹20,000 વોઝ પરચેસ્ડ. જે પણ એક મશીનરી પરચેસ કરી છે તો એ મશીનરી લેઝરમાં આપણે આપીશું એન્ટ્રી. લોસ ઓન સેલ ઓફ મશીનરી 500 વોઝ રિટર્ન ઓફ ટુ જનરલ રિઝર્વ. મશીનરી સેલ કરી હશે અને એનો લોસ થયો છે ₹500, જે આપણે P&Lમાં નથી લઈ જવાનો, એને જનરલ રિઝર્વની સામે રાઇટ ઓફ કરવાનો.
Income tax provision for the year ended 31st March 13 was 82,500. Depreciation provision on machinery was 30,000. ઇન્કમ ટેક્સ પ્રોવિઝનનું એક આપણને અહીંયા ડિટેલ આપી છે, ઓપનિંગ ક્લોઝિંગ બેલેન્સ આપ્યું છે, એના પરથી એના લેઝર બનાવીશું અને એના લેઝરમાં જે પેમેન્ટ કર્યું છે એની એસઆર આપી દઈશું. બીજું છે ડેપ્રિસિએશનની પ્રોવિઝન કરી છે મશીનરીની 30,000, પણ આપણે મશીનરી એકાઉન્ટમાં આપીશું, મશીનરી આપણને ઓલરેડી આપેલું છે. યુ આર રિક્વાયર્ડ ટુ પ્રિપેર કેશ ફ્લો સ્ટેટમેન્ટ એઝ પર AS3 પ્રમાણે આપણે કેશ ફ્લો સ્ટેટમેન્ટ તૈયાર. સૌથી પહેલાં આપણું પહેલું સ્ટેપ છે કે આપણે લેઝર અકાઉન્ટ તૈયાર કરીશું. બરાબર છે. લેઝર અકાઉન્ટ તૈયાર કરવા માટે કયા કયા લેઝર અકાઉન્ટ તૈયાર કરશું એના માટે બેલેન્સ શીટમાં પહેલાં ચેક કરી લઈએ કયા કયા અકાઉન્ટ તૈયાર થશે. એસેટ્સમાં જોઈએ તો લેન્ડ બિલ્ડિંગ મશીનરી બનશે અને ગુડવિલ અકાઉન્ટ, 3 અકાઉન્ટ અહીંથી બનશે. ત્યાર પછી અહીંયા જોઈએ તો શેર કેપિટલ, જનરલ રિઝર્વ, મોર્ગેજ લોન અને પ્રોવિઝન ફોર ટેક્સ, 4 એકાઉન્ટ અહીંથી બનશે. 4 ને 3 7 એકાઉન્ટ. અહીંયા ડિવિડન્ડ આપ્યું છે, ડિવિડન્ડનું અકાઉન્ટ બનાવીએ તો 8 એકાઉન્ટ બનશે. બરાબર. બસ બાકીના બધા એકાઉન્ટ અહીંયા આપણે આપેલા છે એ પ્રમાણે એકાઉન્ટ તૈયાર. સ્ટાર્ટ કરીએ તો ફર્સ્ટ આવશે આપણું લેન્ડ એન્ડ બિલ્ડિંગ અકાઉન્ટ, ક્રેડિટ. સેકન્ડ વન ઇઝ મશીનરી અકાઉન્ટ, ડેબિટ એન્ડ ક્રેડિટ. then goodwill, equity share capital account, general reserve account, mortgage loan account. Provision for tax account. ડિવિડન્ડ અકાઉન્ટ પણ આપણે તૈયાર કરી દઈએ. અહીંયા બેલેન્સ આપેલું નથી આપણને, પણ અધર ઇન્ફોર્મેશનમાં આપણને એની ઇન્ફોર્મેશન છે તો એ એકાઉન્ટ આપણે તૈયાર કરી દઈએ. આ એકાઉન્ટ તૈયાર થશે. સૌથી પહેલો પોઈન્ટ આપણો હતો લેઝર અકાઉન્ટ તૈયાર કરવા. ત્યાર પછી જે લેઝર અકાઉન્ટ તૈયાર કર્યા છે લેઝર અકાઉન્ટની અંદર આપણે ઓપનિંગ અને ક્લોઝિંગ બેલેન્સ લખી દઈશું. બરાબર. કરીએ. ફર્સ્ટ અકાઉન્ટ હતું આપણું લેન્ડ બિલ્ડિંગ. બેલેન્સ ડેબિટ સાઈડ આવશે 5 લાખ અને ક્લોઝિંગ બેલેન્સ ક્રેડિટ સાઈડ આવશે 475. નરીમાં પણ એ પ્રમાણે ડેબિટ સાઈડ અને ક્લોઝિંગ ક્રેડિટ સાઈડ. જે આવશે ગુડવિલ, ઓપનિંગ 0 છે અને ક્લોઝિંગ છે 1500. શેર કેપિટલમાં ઓપનિંગ ક્રેડિટ સાઈડ આવી જશે અને ક્લોઝિંગ આવશે સાઈડ. લોનમાં પણ ઓપનિંગ 775, કંઈ નથી. પ્રોવિઝન ફોર ટેક્સ. ડિવિડન્ડમાં આપણને કોઈ બેલેન્સ આપેલું નથી એટલે આપણે કોઈ બેલેન્સ લખતા નથી. બરાબર છે. ચલો આટલું થઈ ગયા પછી હવે આપણે એક એક ઇન્ફોર્મેશન જે આપી હતી ચેક કરતા જઈશું અને એની ઇફેક્ટ જે તે એકાઉન્ટમાં આવતી હશે એકાઉન્ટમાં આપતા જઈશું. જર્નલ એન્ટ્રી જરૂર પડે ત્યાં લખીશું. આમ તો દરેકની જર્નલ એન્ટ્રી લખવી અને એન્ટ્રી આપીએ તો ઇઝી થાય, પણ થોડું એ વર્ક આપણું વધી જાય. સો આપણે અહીંયા લેઝર જે છે એમાંથી આપણને જ્યાં જ્યાં જરૂર લાગશે ત્યાં એન્ટ્રી કરીશું. બાકી આપણે સીધી લેઝરમાં એન્ટ્રી આપતા જઈએ. ઇન્ટરેસ્ટ પેડ ઓન મોર્ગેજ લોન 35,000. મોર્ગેજ લોનનું આપણે ઇન્ટરેસ્ટ પે કર્યું છે તો મોર્ગેજ લોન અકાઉન્ટ આપણે તૈયાર કર્યું છે. ચલો એના અંદર કોઈ આની ઇફેક્ટ થશે કે નહીં એ ચેક કરીએ. તો મોર્ગેજ લોનની અંદર આની કોઈ ઇફેક્ટ આવતી પણ મોર્ગેજ લોન તો સીધી આપણે શું કરી દીધી છે પેમેન્ટ કરી. તો આ મોર્ગેજ લોન છે એ 175 આપણે સીધું અહીંયા લખી દીધું બેંક એકાઉન્ટ. તો ઇન્ટરેસ્ટની એન્ટ્રી આપણે ક્યાં આપીશું? તો ઇન્ટરેસ્ટની જર્નલ એન્ટ્રી થાય. ઇન્ટરેસ્ટની જર્નલ એન્ટ્રી થશે ઇન્ટરેસ્ટ ઓન મોર્ગેજ લોન અકાઉન્ટ ડેબિટ ટુ બેંક.
પછી એ મોર્ગેજ લોનના ઇન્ટરેસ્ટનું એકાઉન્ટ આપણે ક્લોઝ કરીએ તો એન્ટ્રી આવી થશે પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ ડેબિટ ટુ ઇન્ટરેસ્ટ ઓન મોર્ગેજ લોન. જેમ અહીંયા ડિવિડન્ડની પ્રોવિઝન કરીને આપણે પેમેન્ટ કરીએ છીએ સેમ એ જ રીતે આપણે પહેલાં પેમેન્ટ કરીશું ઇન્ટરેસ્ટનું અને ઇન્ટરેસ્ટનું પછી વર્ષના અંતે ક્લોઝ કરીને ક્યાં લઈ જઈશું P&L અકાઉન્ટ. એનું લેઝર બનાવવું હોય તો પણ બનાવી શકીએ આપણે ઇન્ટરેસ્ટ ઓન મોર્ગેજ લોન. આમાં પહેલાં પેમેન્ટ કરશું એટલે બેંક અકાઉન્ટ ઇન્ટરેસ્ટ ઓન મોર્ગેજ લોન અકાઉન્ટ ડેબિટ ટુ બેંક થશે પછી એને ક્લોઝ કરશું એટલે P&L અકાઉન્ટ. ઇન શોર્ટ આપણે આ ડિટેલ પરથી ખબર પડી કે P&L અકાઉન્ટમાં ડેબિટ થશે એક ખર્ચ છે તો આપણે એની એન્ટ્રી કેશ ફ્લો સ્ટેટમેન્ટમાં ક્યાં આપીશું એ પાર્ટમાં એની એન્ટ્રી બરાબર છે. અહીંયા મોર્ગેજ લોનમાં એકાઉન્ટમાં કોઈ એની એન્ટ્રી થતી જો એન્ટ્રી કરવી હોય તો એ પ્રમાણે પણ થાય ઇન્ટરેસ્ટ ઓન મોર્ગેજ લોન અકાઉન્ટ ડેબિટ ટુ મોર્ગેજ લોન. પછી જ્યારે એનું પેમેન્ટ કરો એટલે પેમેન્ટ કરો ત્યારે એન્ટ્રી એવી થશે મોર્ગેજ લોન અકાઉન્ટ ડેબિટ ટુ બેંક. પછી જ્યારે તમે એનું અકાઉન્ટ ક્લોઝ કરો તો ડેબિટ સાઇડ જે ડિફરન્સ ક્રેડિટ સાઇડ જે ડિફરન્સ આવે ડિફરન્સને આપણે એ પ્રમાણે લખી શકીએ P&L અકાઉન્ટ જે ઇન્ટરેસ્ટ આપણે ટ્રાન્સફર કરીએ. પણ એ થોડું ટેકનિકલી અને રોંગ થઈ જાય પણ આ સિમ્પલ સીધો જ નિયમ છે કે ઇન્ટરેસ્ટ ઓન મોર્ગેજ લોન એ ખર્ચ છે અને એ ખર્ચને આપણે પેડ કરીશું. પેડ કર્યા પછી એને ક્યાં લખીએ છીએ ડેબિટ સાઇડ લખીએ છીએ P&L અકાઉન્ટમાં તો એની સીધી એન્ટ્રી આપણે ત્યાં કરી દઈશું P&L અકાઉન્ટ બરાબર છે. પાર્ટ એમાં ડાયરેક્ટ આપણે ઇફેક્ટ આપી દઈશું. ચલો તેના પછી ડિવિડન્ડ પે કર્યું છે 25,000 તો ડિવિડન્ડ પેડ કર્યું છે તો ડિવિડન્ડમાં એની એન્ટ્રી આપણે આપી દઈએ ડિવિડન્ડ અકાઉન્ટ ડેબિટ ટુ બેંક તો અહીંયા બેંક અકાઉન્ટ લખી દીધું 25,000. હવે જ્યારે આ એકાઉન્ટ તમે ક્લોઝ કરશો ડિવિડન્ડ અકાઉન્ટ જ્યારે ક્લોઝ કરશો તો અહીંયા ડિફરન્સ આવશે તો શું લખશો ત્યાં P&L અકાઉન્ટ કારણ કે શું છે એની પ્રોવિઝન કરીને પેમેન્ટ જાય પેમેન્ટ કરો તો પછી એની પ્રોવિઝન મળે. ડિવિડન્ડમાં અને પ્રોવિઝનલ ઓફ ટેક્સમાં બંનેમાં આ વસ્તુ સેમ હોય છે. તો આપણે આ એકાઉન્ટ પણ જોઈ લઈએ આની વિગત અહીંયા આવી ગઈ છે તો પ્રોવિઝન ફોર ટેક્સવાળી ઇન્ફોર્મેશન આપણને હતી લઈએ બાકીના પછી જોઈએ. ઇન્કમ ટેક્સની પ્રોવિઝન કરી હતી આપણને 82,500 કરી છે તો જો એની એન્ટ્રી અહીંયા આપણે લખી દીધી છે પ્રોવિઝન કરી છે 82,500 તો આપણે શું લખીશું P&L અકાઉન્ટ અને ટોટલ કરશું અને ડિફરન્સ કેટલો આવશે 70,000 તો એ શું ગણાશે પેમેન્ટ. તમને કહ્યું હતું અગાઉ પણ ડિવિડન્ડમાં અને પ્રોવિઝન ફોર ટેક્સમાં બે જ વિગત આવે છે એક પ્રોવિઝન હોય અને બીજું પેમેન્ટ હોય. પેમેન્ટ આપેલું હશે તો પ્રોવિઝન મળશે અને પ્રોવિઝન કરેલી આપી હશે તો પેમેન્ટ મળશે બરાબર. અહીંયા આપણા 3 લેઝર તો તૈયાર કમ્પ્લીટ થઈ ગયા અને આપણે અહીંયા 3 ઇન્ફોર્મેશન પણ પૂરી. હવે જોઈએ એસેટ્સ ઓફ અનધર કંપની વેર પરચેસ ફોર કન્સિડરેશન ઓફ 1,25,000 1,25,000 રૂપિયાનું પેમેન્ટ કરી અને આપણે આ એસેટ પરચેસ કરી છે અને પેમેન્ટ શેમાં કર્યું છે પાછું શેર્સમાં. જોઈ શકીએ છીએ આપણે અહીંયા શેર કેપિટલ આપી છે મતલબ ઇક્વિટી શેર એક જ પ્રકારના શેર છે બીજા કોઈ શેર છે નહીં અને પેમેન્ટ આપણે કર્યું છે 125 સામે સ્ટોક લીધો છે 50,000 અને મશીનરી લીધી છે 62,500. હવે અહીંયા આપણે ટોટલ કરીએ છીએ તો 1,12,500 થાય છે. કેટલું થાય છે 1,12,500 અને આપણે પેમેન્ટ કર્યું છે કેટલું 1,25,000 તો એના માટે હવે જોઈએ આપણે એક જર્નલ એન્ટ્રી લખીએ. જ્યારે કોઈ પણ કંપનીની આપણે સીધી એસેટ પરચેસ કરીએ તો આપણે જેની જર્નલ એન્ટ્રી જો લખવી હોય કોઈ એસેટ પરચેસ કરીએ તો એસેટ પરચેસ માટે આપણે આવી એન્ટ્રી કરી શકીએ સ્ટોક અકાઉન્ટ ડેબિટ મશીનરી અકાઉન્ટ ડેબિટ ટુ ઇક્વિટી શેર કેપિટલ. પણ અહીંયા જો ડિફરન્સ આવે છે ડેબિટ સાઇડ મતલબ જે એસેટ પરચેસ કરી એના કરતાં કેપિટલ વેલ્યુ તમે વધારે આપી છે શેર્સની પછી એ શું હોઈ શકે ગુડવિલ જે અદ્રશ્ય મિલકતનું આપણે પેમેન્ટ કર્યું છે તો જે ડિફરન્સ આવશે એ શું આવશે ગુડવિલ. અને આ ગુડવિલ આપણને ખબર કઈ રીતે પડી કે આપણે એઝ્યુમ શાનામાં કઈ રીતે કર્યું તો આપણે જ્યારે લેઝર અકાઉન્ટ જોયા તો લેઝર અકાઉન્ટની અંદર પણ ગુડવિલ અકાઉન્ટ હતું 12,500 ક્લોઝિંગ બેલેન્સ છે ઓપનિંગ નથી મતલબ એ વર્ષ દરમિયાન ગુડવિલનું આપણે ક્યાંક પેમેન્ટ તો આપણે અહીંયા ડિફરન્સ જે આવશે એ ક્યાં લખી દઈશું ગુડ. ઓકે હવે એન્ટ્રી કરીએ તો સ્ટોક પરચેસ કર્યો છે એટલે અહીંયા સ્ટોક અકાઉન્ટ મશીનરી અકાઉન્ટ અને 3 અહીંયા ક્રેડિટ થઈ ગયા અને જે તે એકાઉન્ટમાં આપણે શું કરશું એને ડેબિટ તો અહીંયા છે જ ડેબિટ કરી દઈએ ટુ ઇક્વિટી શેર કેપિટલ અકાઉન્ટ. ત્યાર પછી એસેટ્સના અકાઉન્ટ જે હતા એમાં એસેટ્સમાં મશીનરી એકાઉન્ટ હતું અહીંયા
શેર કેપિટલ 60,500 જે આપણે કર્યું તે સ્ટોકનું અકાઉન્ટ આપણે બનાવ્યું નથી, પણ સ્ટોકમાં જ્યારે આપણે વર્કિંગ કેપિટલની ઇફેક્ટ આપીશું ત્યાં આપણે 50,000 ઇન્ક્રીઝ થાય છે આપણે ધ્યાન, બરાબર છે. નેક્સ્ટ ઇન્ફોર્મેશન હતી ફર્ધર મશીનરી 20,000 વોઝ પરચેસ્ડ. 20,000 માં મશીનરી પરચેસ કરી છે, એમાં એન્ટ્રી આપી દઈશું. પરચેસ કરતો શું થશે? મશીનરી એકાઉન્ટ ડેબિટ ટુ બેંક. મશીનરી કરી સાથે હવે એના પછીની એન્ટ્રી છે મને એમ જ છે. નેક્સ્ટ પોઈન્ટ છે નંબર 5. લોસ ઓન સેલ ઓફ મશીનરી 500 વોઝ રિટર્ન ઓફ ટુ જનરલ રિઝર્વ. મશીનરી સેલ કરી છે, એનું નુકસાન થયું છે 500 રૂપિયા, જે આપણે ટ્રાન્સફર કર્યું છે જનરલ રિઝર્વમાં. અને એના પછી લાસ્ટમાં જોઈએ કંઈ તો ડિપ્રિસિએશનની પ્રોવિઝન કરવાની છે 30,000. આ બધી જ ઇફેક્ટ આપણે અહીંયા મશીનરી એકાઉન્ટમાં આપવાની છે, જે ઓલરેડી અહીંયા આવી ગઈ છે. ચેક કરી લઈએ. તો પહેલાં તો જે લોસ હતો એ લોસ લખી દઈશું. અહીંયા જનરલ રિઝર્વમાં ટ્રાન્સફર કર્યો 500 રૂપીસ. જે ડેપ્રિસિએશનની પ્રોવિઝન છે અહીંયા ડેપ્રિસિએશન પ્રોવિઝન અકાઉન્ટ નથી આપેલું, એટલે જે આપણે ઘસારાની અહીંયા પ્રોવિઝન કરવાની છે એ સીધી ટ્રાન્સફર ક્યાં કરી દઈશું? P&L અકાઉન્ટમાં. જો ડેપ્રિસિએશન પ્રોવિઝન અકાઉન્ટ હોય તો આપણે અહીંથી ક્યાં ટ્રાન્સફર કરવું પડે? ડેપ્રિસિએશન પ્રોવિઝન. અને પછી પ્રોવિઝનનો જે ડિફરન્સ આવે એ ટ્રાન્સફર ક્યાં થાય? P&L. આપણે ખાલી લખી દઈશું સીધું P&L અકાઉન્ટ 30. ઓકે, હવે કેટલા રૂપિયાની મશીનરી સેલ કરી એ ખબર નથી, તો આપણે અહીંયા જો આ બધી એન્ટ્રી, ઓપનિંગ બેલેન્સ આપેલું હતું, ક્લોઝિંગ બેલેન્સ આપેલું હતું, આપણે પરચેસ કર્યું શેર આપીને, આપણે બેંકથી પરચેસ કર્યું, પછી આ ડેપ્રિસિએશન, આ નુકસાન થયું એને આપણે ટ્રાન્સફર કરી દીધું GRમાં. જો પ્રોફિટ થયો હોય તો ડેબિટ સાઈડ આવે, લોસ થયો હોય તો ક્રેડિટ સાઈડ આવે, બરાબર. પછી જે ડિફરન્સ આવશે હવે એ ડિફરન્સ હશે એ શું હશે? આપણું બેંક અકાઉન્ટ, એટલે કે આપણે સેલ કર્યું હશે. તો પછી અહીંયા આપણે ટોટલ કરી દઈશું 475,500 આવે છે ટોટલ, અને અહીંયા ડિફરન્સ આવે છે 4500. તો એ આપણે શું કર્યું હશે? આ પ્રમાણે આપણને અહીંયા મશીનરીને સેલની વેલ્યુ મળે, બરાબર. એના પછી ઇન્કમ ટેક્સને આપણે એન્ટ્રી આપી દીધી, ડેપ્રિસિએશન પ્રોવિઝનની પણ આવી ગઈ. ઓકે, બધા આપણે અહીંયા ઇફેક્ટ આપણે આપી દીધી. ચલો, તો હવે આપણે 1 બાય 1 અકાઉન્ટ કરીએ ક્લોઝ. તો સૌથી પહેલાં લેન્ડ બિલ્ડિંગ ક્લોઝ કરીશું. લેન્ડ બિલ્ડિંગમાં અહીંયા 25,000 ડિફરન્સ આવે છે. હવે અહીંયા જ્યારે ડિફરન્સ આવે ને તો સમજી લેવાનું કે એ ડેપ્રિસિએશન હોય અથવા તો સેલ હોય. જો સેલ કર્યું હોય ને એસેટનું, તો એનું પ્રોફિટ કે લોસ માટેની કોઈ ઇન્ફોર્મેશન આપણને ક્યાંક ને ક્યાંક આપેલી હોય. અહીંયા તો લેન્ડ બિલ્ડિંગ માટે કોઈ ઇન્ફોર્મેશન જ નથી. તો પછી આપણે જાણીએ છીએ કે જે ઘટાડો થાય છે કોઈ પણ ફિક્સ એસેટમાં એ શેના કારણે હોય છે? ડેપ્રિસિએશન. તો અહીંયા આપણે ડેપ્રિસિએશન, બરાબર છે. કદાચ આપણને જો કોઈ સૂચના આપી હોત કે ડેપ્રિસિએશન પ્રોવિઝનનું અકાઉન્ટ અલગથી હોય એવું કંઈ હોય તો ડેપ્રિસિએશન ના હોય, પણ અહીંયા શું હોય? સેલ હોય. અહીંયા તો કોઈ ઇન્ફોર્મેશન નથી, અને જે ઘટાડો થાય છે એ આપણા માટે ડેપ્રિસિએશન. મશીનરી એકાઉન્ટ આપણે ક્લોઝ કરી લીધું, હમણાં ચેક કર્યું, બરાબર છે. ચલો, હવે શું આવ્યું? ગુડવિલ. તો ગુડવિલ ક્લોઝ કરીએ છીએ તો બંને બાજુ થઈ જશે સરખું ટોટલ, કારણ કે આપણે શેર કેપિટલની એન્ટ્રી આપી હતી પરચેસ કર્યું ત્યારે. ઇક્વિટી શેર કેપિટલ જોઈએ તો એ પણ ક્લોઝ થઈ જાય છે, સરખું થઈ જાય છે બંને બાજુ 625. જનરલ રિઝર્વ ક્લોઝ કરીએ, અહીંયા ક્રોસ એન્ટ્રી આવશે મશીનરીના લોસ માટે, બરાબર. ત્યાં ક્રેડિટ કર્યું તો અહીંયા થઈ જશે ડેબિટ. તો ડિફરન્સ અહીંયા આવે છે 25,500, જે ગણાશે જનરલ રિઝર્વની પ્રોવિઝન. P&L અકાઉન્ટમાં આપણે લખી દઈશું. ત્યાર પછી મોર્ગેજ લોન ક્લોઝ થઈ જાય છે. આ એકાઉન્ટ આપણે પહેલાં જોઈ લીધા હતા ને, મોર્ગેજ લોન અને એના પ્રોવિઝન ફોર ટેક્સમાં જોઈ લીધું આપણે. 70,000 પેમેન્ટ મળી ગયું, ડિવિડન્ડ મળી ગયું. સ્ટેટમેન્ટ તૈયાર કરી દઈશું. ની એન્ટ્રી પણ જોઈ લીધી. હવે જો સ્ટોકની વાત કરીએ તો સ્ટોકમાં જે 50,000 રૂપિયાનો વધારો થાય છે, હવે જ્યારે તમે વર્કિંગ કેપિટલની ગણતરી કરશો ત્યારે સ્ટોકને કઈ રીતે ગણશો? તો સ્ટોકમાં આપણે આ પ્રમાણે ચેક કરશું. ચલો, પહેલાં બેલેન્સ શીટમાં જોઈએ. બેલેન્સ શીટની અંદર સ્ટોક આપણને કઈ રીતે આપ્યો છે? 250 અને અહીંયા 185, મતલબ ઘટાડો થયો છે. આમ તો આપણે પરચેસ કર્યો છે ને, પરચેસ પણ કર્યો છે, અને અહીંયા જોઈએ છે બેલેન્સ શીટમાં તો ઘટાડો બતાવે છે. એનો અર્થ થશે 2,50,000 ઓપનિંગમાં હતા, પ્લસ 50,000 આપણે પરચેસ કર્યો એટલે 3 લાખ થઈ ગયા. એમાંથી માઇનસ 185 એટલે કે 1,15,000 રૂપિયાનું ઇન્ક્રીઝ સ્ટોક ગણાય.
સોરી ડિક્રીઝ ઇન સ્ટોક ગણાશે. ઇન્ટરેસ્ટ પેડ ઓન મોર્ગેજ લોન જે આપણે ડેબિટ કરી દઈશું પીએન. બરાબર છે. ચલો અહીંયા ઇન્ક્રીઝ ને ડિક્રીઝ ગણાશે ફ્રેન્ડ્સ, ધરી દઉં છું. હવે તૈયાર કરીએ આપણે કેશ ફ્લો સ્ટેટમેન્ટ AS3 પ્રમાણે. સૌથી પહેલા કેશ ફ્લો ફ્રોમ ઓપરેટિંગ એક્ટિવિટીઝ P&L account 76,500 minus 76,200 ક્લોઝિંગ માઇનસ ઓપનિંગ. હવે એક બાબત અહીંયા હું પહેલાં તમને જણાવી દઉં. અહીંયા આપણે બધા ક્વેશ્ચન કર્યા ને 12, 13, 11, 12 એ વર્ષ આપણને આપેલા. એક્ઝામમાં એવું પણ તમને પૂછી શકે અને આપ જણાવી શકે. જે બે કોલમ અહીંયા અમાઉન્ટના આપેલા છે એમાં 31 માર્ચ 2012 અને 31 માર્ચ 2013 એવી સૂચના આપી છે. એટલે 12 એ ઓપનિંગ થયું અને 13 એ ક્લોઝિંગ થયું. એક્ઝામમાં આ જ બંને કોલમ ચેન્જ કરી દે. પહેલાં તમને આપી દે 31 માર્ચ 2013 અને પછી આપે 31 માર્ચ 2012. તો અહીંયા આપણે શું કર્યું, લેઝર બનાવ્યા ત્યારે આ ઓપનિંગ લીધું ના ક્લોઝિંગ લીધું. પણ જો આ બંને કોલમ ચેન્જ થઈ જાય તો ધ્યાન રાખવાનું છે, જે આપણું લાસ્ટ યર છે, જે છેલ્લું વર્ષ છે એ આપણું ક્લોઝિંગ બેલેન્સ ગણાય અને જે ગયા વર્ષની વિગત આપી છે આપણને એ આપણું ઓપનિંગ. ખાસ ધ્યાન રાખજો, એક્ઝામમાં ઘણી વખત આવું બને છે. ક્વેશ્ચનમાં તમને વર્ષ ઉલટાવીને કોલમ બંને ચેન્જ કરી દે, પહેલાં 2013 આપી દે અને પછી 12 આપે. રાખવાનું છે ત્યાં 2012 એ ઓપનિંગ ગણાશે અને 2013 ક્લોઝિંગ. આપણે પ્રેક્ટિસ હોય કે પહેલા કોલમમાં જે છે ઓપનિંગ અને બીજા કોલમમાં ક્લોઝિંગ, પણ ઉપર વર્ષ ચેક કરજો. બરાબર. જ્યારે આપણે અહીંયા બનાવીએ છીએ ક્લોઝિંગ ઓપરેટિંગ એક્ટિવિટી, તો અહીંયા આપણે એડ કરશું ને. હવે એડની અંદર આપણે શું કરીશું, બધા લેઝર ચેક કરશું. કઈ સાઈડ ચેક કરશું, પહેલાં ક્રેડિટ. ક્રેડિટમાં જે P&L, તો જો લેન્ડ બિલ્ડિંગનો અહીંયા ડેપ્રિસિએશન આવશે, અહીંયા મશીનરીનો ડેપ્રિસિએશન આવશે, 2 વિગત થઈ ગઈ. પછી રિઝર્વની પ્રોવિઝન આવશે, 3 વિગત થઈ. ત્યાર પછી પ્રોવિઝન ફોર ટેક્સની પ્રોવિઝન અને ડિવિડન્ડની 5 બાબત આપણે depreciation on depreciation interest paid on mortgage loan જે આપણે લાસ્ટ કીધી. provision for general reserve, for tax પ્લસ કરી દઈશું તો 2,23,250 આવશે. હવે એમાંથી કરશું લેસમાં કોઈ વિગત છે નહીં. એક વખત ચેક પણ કરી લઈએ આપણે દરેક લેઝરમાં. કઈ સાઈડ ચેક કરવાની, ડેબિટ. ક્યાંય નથી કોઈ P&L એકાઉન્ટ ક્યાંય ડેબિટ સાઈડ લખેલો હોય તો આપણે ત્યાં કરવું પડે. કોઈ ડેબિટ સાઈડ ક્યાંય P&L એકાઉન્ટ. ક્લિયર. તો હવે જે વિગત મળી આપણને અહીંયા જે આન્સર મળ્યો એ આન્સર શું કહેવાશે, પ્રોફિટ બિફોર ચેન્જ ઇન વર્કિંગ કેપિટલ. હવે એમાં આપણે વર્કિંગ કેપિટલના ચેન્જીસ કરશું, ચેન્જીસ ઇન વર્કિંગ કેપિટલ. ઓકે. વર્કિંગ કેપિટલના ચેન્જીસ માટે પાછું જઈશું આપણે બેલેન્સ શીટમાં. સૌથી પહેલાં સ્ટોકમાં ડિક્રીઝ થાય છે, મતલબ કેશ ઇનફ્લો. સ્ટોક ઘટે તો કેશ આવશે ને. અહીંયા જે આપણે ગણતરી કરી છે 1,15,000 જે આપણે એડ કરશું. ડેટર્સમાં ડિક્રીઝ થાય છે, એ પણ પ્લસ થશે. તો આ 2 જ વિગત છે. અહીંયા કેશ બેંક તો આવશે નહીં. આ બાજુ જોઈએ તો ક્રેડિટર્સ એક જ છે. ક્રેડિટર્સમાં ઘટાડો થાય છે, મતલબ કેશ આઉટફ્લો. આ પ્રમાણે આપણે પ્લસ માઇનસ કરી દઈશું. પહેલા ડિક્રીઝ ઇન સ્ટોક, ડિક્રીઝ ઇન ડેટર્સ, ક્રેડિટર્સ. બરાબર છે. જે લાસ્ટ એક લાઈન મેં તમને હમણાં સમજાવી હતી આપણે વિગત, એમાં લખાઈ ગયું હતું મારાથી ભૂલથી ઇન્ક્રીઝ ઇન સ્ટોક. ઇન્ક્રીઝ નહીં આવે ત્યાં શું આવશે, ચલો પ્રોફિટ બિફોર ચેન્જ ઇન વર્કિંગ કેપિટલ મળશે 3,40,750 પ્લસ કરવાના છે અને આ માઇનસ. ત્યાર પછી બાદ કરી દઈશું ટેક્સ પેડ કર્યો તો 70,000 જે આપણને ટેક્સના લેઝરમાંથી મળ્યો હતો. આપણો આ ફર્સ્ટ હેડિંગ અહીંયા કમ્પ્લીટ થઈ ગયું. કેશ ફ્લો ફ્રોમ ઓપરેટિંગ એક્ટિવિટી 70,000 માઇનસ કરશું એટલે 2,70,700
देन स्टार्ट करशो હવે નંબર બી કેશ ફ્લો ફ્રોમ ઇન્વેસ્ટિંગ એક્ટિવિટી। હવે ઇન્વેસ્ટિંગ એક્ટિવિટીમાં આપણે કયા લેજર જોવાના છે? તો ફિક્સ એસેટનું લેજર જોવાનું છે, જેમાં લેન્ડ બિલ્ડિંગ અહીંયા જોવાનું છે ક્રેડિટ સાઇડ। જો સેલ અહીંયા બેંક લખ્યું હશે તો એ પરચેસ હશે, તો કેશ આવશે ને? અહીંયા નથી, અહીંયા છે મશીનરી આપણે એક પરચેસ કરી। તો બીજી મશીનરી પણ અહીંયા પરચેસ કરી છે, પણ એના બદલામાં આપણે કેશ નથી આપી એટલે એ નહીં આવે। જે આપણે કેશ આપ્યું હોય તો આવે, બરાબર છે? એટલે અહીંયા આવશે બેંક 4500 તો મશીનરી પરચેસ કરી છે। ઇન્વેસ્ટમેન્ટનું કે એવું કોઈ એકાઉન્ટ હોય તો અહીંયા આવશે, પણ તો છે નહીં, બરાબર છે? તો એડ કરશું અહીંયા પરચેસ સેલ ઓફ મશીનરી 4500। એ જ પ્રમાણે ચેક કરીએ હવે ફરી પાછું ડેબિટ સાઇડ। જો સેલ કર્યું હોય તો અહીંયા સેલ કર્યું છે, જો પરચેસ કર્યું હોય તો અહીંયા છે મશીનરી 20000, બરાબર? બાકી કંઈ છે? સેલ કરશો તો કેશ ઇનફ્લો, પરચેસ કરશો તો કેશ આઉટફ્લો। પ્રમાણે કેશ ફ્લો ફ્રોમ ઇન્વેસ્ટિંગ એક્ટિવિટીથી મળશે -15500। દેન કેશ ફ્લો ફ્રોમ ફાઇનાન્સિંગ એક્ટિવિટીઝ। ફાઇનાન્સિંગ એક્ટિવિટીઝમાં શું જોઈશું આપણે? ઇક્વિટી શેરમાં વધારો થયો હશે કે બીજું કોઈ પણ વિગત હશે તો ચેક કરશું ને। શેર કેપિટલ, શેર કેપિટલમાં નવા શેર ઇસ્યુ કર્યા છે ક્યાંય? જોઈએ ક્યાંય બેંક એકાઉન્ટ નથી। શેર કેપિટલમાં વધારો થયો છે, પણ એનું કારણ શું હતું? આપણે કોઈ કંપનીની એસેટ ખરીદી એનાથી વધારો થયો છે, બરાબર છે? ડિબેન્ચરમાં ક્યાંય છે નહીં, પ્રેફરન્સ શેર ક્યાંય છે નહીં, ડિવિડન્ડ પે કર્યું છે અને લોનનું ઇન્ટરેસ્ટ પે કર્યું છે। લોનનું ઇન્ટરેસ્ટ એ ફાઇનાન્શિયલ એક્સપેન્સ કહેવાય। ડિબેન્ચર ઇન્ટરેસ્ટ હતું એ પણ આપણે અહીંયા લખતા હતા, એ પણ અહીંયા આવશે, બરાબર? તો એવી કોઈ વિગત હોય તો આપણે અહીંયા માઇનસ કરવાની વિગત આવશે, એડ કરવાની કોઈ વિગત આવતી નથી। મોર્ગેજ લોન પે કરી 1,75,000 એ આવશે। પેડ ડિવિડન્ડ પે કર્યું એ પણ આવશે, બરાબર છે? તો કેશ ફ્લો ફ્રોમ ફાઇનાન્સિંગ એક્ટિવિટી -2,35,000। ક્લિયર? હવે આપણે A + B + C એટલે કે ત્રણેયનું ટોટલ કરી દઈશું, જે મળશે અને આપણે કહીશું ઇન્ક્રીઝ ઇન કેશ એન્ડ A B C ત્રણેયનું ટોટલ કરીએ તો આન્સર આવે છે 20,850, જેમાં આપણે પ્લસ કરશું ઓપનિંગ કેશ બેલેન્સ, ઓપનિંગ કેશ ઓર બેંક બેલેન્સ। હવે ઓપનિંગ કેશ ઓર બેંક બેલેન્સ કેટલું હતું આપણે બેલેન્સ શીટમાં ચેક કરીએ તો જો અહીંયા કેશ 1250, બેંકમાં શું છે? અહીંયા નીલ માં છે, અહીંયા નીલ, ઓપનિંગ બેલેન્સ કંઈ હતું નહીં, બરાબર? તો આન્સર આપણો છે ને એ ક્લોઝિંગ આવવું જોઈએ આ બંનેનું ટોટલ 21,500। સ્ટેટમેન્ટમાં બેંક અને બેલેન્સ, બેંકને અને કેશની બેલેન્સ અલગ અલગ બતાવવાની જરૂર નથી, ટોટલ મળી જાય તો ઓકે, બરાબર? એટલે 21,500 આપણું ક્લોઝિંગ કેશ બેલેન્સ મળી ગયું। એ આપણે બાયફર્કેટ કરીને લખવું હોય તો લખી શકાય કે ભાઈ એમાં બેંક કેશ બેલેન્સ આટલું છે અને બેંક બેલેન્સ આટલું છે, બરાબર? પણ કોઈ જરૂરિયાત છે નહીં એવી, આપણે ટોટલ મેચ થઈ જાય તો ઓકે। તો આ સાથે આપણો કમ્પ્લીટ થયો અહીંયા ક્વેશ્ચન નંબર 7 લેટેસ્ટ એક્ઝામનો। અને હવે તમારે જે જાતે કરવાના છે ક્વેશ્ચન ચેપ્ટરના, આપણે જે ક્વેશ્ચન કર્યા છે એ ટાઈપના જ ક્વેશ્ચન છે, બધું તમારે અહીંયા રિવિઝન થઈ જશે। ક્યાંક કોઈ પોઈન્ટ હજુ પણ એવું લાગે જે હોમવર્કમાં કરો છો એના અંદર કોઈ ડિફિકલ્ટી લાગે હોય તમે પૂછી શકો છો। મારો નંબર આપેલો છે તમને વોટ્સએપ દ્વારા કે કોલ। ક્વેશ્ચન નંબર છે 15, 19, 21, 23 and 25, okay, and 28 એટલા ક્વેશ્ચન તમારે કરવાના છે આ ચેપ્ટર। જો થોડું લેન્ધી છે ક્વેશ્ચન, પણ એક વખત ક્લિયર થઈ જશે બધું તો આરામથી સોલ્વ કરી શકાશે, બરાબર છે? મેથડ એક બરાબર ક્લિયર રાખવાની છે અને લેઝર એકાઉન્ટ કેટલા બનાવવાના, કઈ રીતે ક્લોઝ કરવાના, ડિફરન્સ કઈ રીતે, મેથડ્સના જે પહેલા એક બે લેક્ચર ફરી એકવાર ખાસ રિપીટ કરજો અને જે કરાવ્યા છે મેં એકવાર ધ્યાનથી જોઈ લેજો, ઓકે? હવે આપણું એક ચેપ્ટર બાકી છે વેરિયસ ટાઈપ્સ ઓફ બજેટ્સના અલગ અલગ આપણે તૈયાર કરવામાં આવતા હોય છે। સેલ બજેટ હોય, પરચેસ બજેટ, પ્રોડક્શન બજેટ, ઘણા બધા ટાઈપના બજેટ્સ હોય છે। તો એ બજેટ્સ કઈ તૈયાર કરવા એના માટેનું એક લાસ્ટ બાકી છે નેક્સ્ટ લેક્ચર, ઓકે?
ગુડ બાય એન્ડ થેન્ક યુ.